ઝાલાવાડ પંથકમાં શીતળા સાતમની ભાવભેર ઉજવણી। શીતળા માતાજીની બહેનોએ પૂજા કરી। સુરેન્દ્રનગર જિલ્લામાં શીતળા સાતમની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। સુરેન્દ્રનગરના વિવિધ સ્થળે આવેલા શીતળા માતાજીના મંદિરોમાં બહેનોએ શીતળા માતાજીની પૂજા અર્ચના કરી હતી। લખતરના મોતીસર તળાવની પાળની બાજુમાં આવેલ 100 વર્ષ જૂના શીતળા માતાજીના મંદિરે માતાજીની પૂજા કરવા બહેનો ઉમટી પડી હતી। શીતળા સાતમે ઘણા લોકો બાધા આખડી રાખતા હોય છે, ઉપવાસ કરીને વ્રત રાખતા હોય છે, ગરમ રસોઈ બનાવતા નથી, તેથી તેને ટાળી સાતમ પણ કહેવાય છે। માતાજીને બાજરીના લોટની કુલેર શ્રીફળ ધરાવી પૂજા અર્ચના કરવામાં આવે છે।